પહેલો પ્રશ્ન, ગુજરાતમાં પક્ષી તીર્થ તરીકે કયું સ્થળ ઓળખાય છે? ઓપ્શન જોઈ. એ નર સરોવર, બી ગીર, સી વેરાવદર કે ડી કોટા. તો એનો સાચો જવાબ છે બી ગીર. ત્યાર પછી બીજો પ્રશ્ન જોઈએ. ગુજરાતના સૌથી લાંબા સમય સુધી સીએમ કોણ રહ્યું છે? એ જીવરાજ નારાયણ, બી માધવસિંહ સોલંકી, સી ભૂપેન્દ્ર પટેલ કે ડી નરેન્દ્ર મોદી. તો એનો સાચો જવાબ છે ડી નરેન્દ્ર મોદી, 2001 થી 2014 સુધી. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન જોઈએ. અડાલજની વાવ ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલ છે? એ પાટણ, બી રાજકોટ, સી અમદાવાદ કે ડી ગાંધીનગર. તો એનો સાચો જવાબ છે ડી ગાંધીનગરમાં. ત્યાર પછી ચોથો પ્રશ્ન જોઈએ. કચ્છ ઘોરડા અભયારણ્ય કયા તાલુકામાં આવેલું છે? એ રાપર, બી ભચાઉ, સી અબડાસા કે ડી લખપત. તો એનો સાચો જવાબ છે સી અબડાસામાં. ત્યાર પછી પાંચમો પ્રશ્ન જોઈએ. ચિત્ર વિચિત્ર એ ગુજરાતનો સૌથી મોટો આદિવાસી તહેવાર છે જે દર વર્ષે હોળી પછી માર્ચ મહિનામાં સાબરકાંઠા જિલ્લાના કયા તાલુકામાં ઉજવવામાં આવે છે? એ પ્રતિંજી, બી ઈડર, સી ખેડબ્રહ્મા કે ડી પોચીના. તો એનો સાચો જવાબ છે ડી પોચીનામાં. ત્યાર પછી છઠ્ઠો પ્રશ્ન જોઈએ. કલાગુરુ શ્રી રવિશંકર રાવળનો જન્મ ક્યાં થયો હતો? એ અમરેલી, બી પોરબંદર, સી ભાવનગર કે ડી રાજકોટ. તો એનો સાચો જવાબ છે સી ભાવનગરમાં. ત્યાર પછી સાતમો પ્રશ્ન જોઈએ. કાપની જમીન શેના દ્વારા બને છે? ઓપ્શન જોઈ. એ નદીઓના નિરીક્ષણ પરથી, બી જ્વાળામુખીથી, સી ખવાણથી કે ડી એક પણ નહીં. તો એનો સાચો જવાબ છે એ નદીઓના નિક્ષેપણથી. ત્યાર પછી આઠમો પ્રશ્ન જોઈએ. કાંકરેજ મહેસાણી ગુજરાતની કઈ નીચેની કઈ જાતિ છે? એ પશુ, બી ગાય ભેંસ, સી ઘોડા કે ડી માછલી. તો એનો સાચો જવાબ છે બી ગાય ભેંસ. ત્યાર પછી નવમો પ્રશ્ન જોઈએ. ભારતનો સૌથી મોટો ખારા પાણીનો વિસ્તાર ગુજરાતમાં કયો છે? એ કંસનું મોટું રણ, બી કંસનું નાનું રણ, સી વલસાડ કે ડી વડોદરા. તો એનો સાચો જવાબ છે એ કંસનું મોટું રણ. ત્યાર પછી 10મો પ્રશ્ન જોઈએ. ગુજરાતનો મુખ્ય ધાન્ય પાક કયો છે? એ ઘઉં, બી ભાત, સી મગફળી કે ડી બાજરી. એનો સાચો જવાબ છે ડી બાજરી. વિડીયો પસંદ આવે વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઈબ કરજો.